हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरत भाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। चैप्टर 9 वन अने वन्यजीवन। एमां आपणे जुदी जुदी परियोजनाओं जोता था अने ए परियोजनामां आजे आपणे आगळ जोवानुं छे घड़ियाल परियोजना। घड़ियाल परियोजना तो घड़ियाल परियोजना आ घड़ियाल शुं छे? घड़ियाल एक मगरनी प्रजाति छे। मीठा पाणीमां जोवा मळे छे, ए समुद्रमां जोवा नथी मळती, मीठा पाणीमां जोवा मळे। पण 1910 दायकानी अंदर घड़ियाल प्रजाति लुप्त थवाने आरे हती। 1970 दशकामां आपणे तपास्युं કે ઘડિયાળ ઉપર જોખમ છે। મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ આજે લુપ્ત થવાને આરે હતી। ત્યારે સમયસર આ યોજના શરૂ કરીને, ઘડિયાળ પરિયોજના શરૂ કરીને તેના અસ્તિત્વ સામે જે જોખમ ઊભું થયું છે તેને રક્ષણ આપવા માટે આ યોજના શરૂ થઈ। આજ સુધી ઘડિયાળની પ્રજાતિ આપણે જાળવી રાખી છે। ઘડિયાળ પરિયોજના પછી આપણી પાસે આવે છે ગીધ પરિયોજના। તો ગીધ પરિયોજનાની વાત કરીએ। ગીધ એ કુદરતનું સફાઈ કામદાર, ગીધ કુદરતી સફાઈ કામદાર છે। અપમાર્જક મૃત ઢોરોનું માંસ ખાય એટલે કે કુદરતનું સફાઈ કામદાર ગણાય। ગીધની આપણે ત્યાં 9 પ્રજાતિ છે। 9 જાતિના ગીધ જોવા મળે છે। આકાશમાં ઊંચે ઊંચે ઉડતા હોય, જ્યાં એને મરેલા પશુ દેખાય ત્યાં નીચે આવે અને એમાંથી માંસ ખાય અને એના તત્વો, જે મરેલા પ્રાણીના તત્વો, બાકીના વધેલા અવશેષો એ જમીનમાં એનું અપમાર્જક થઈ જાય। એટલે સ્વાભાવિક છે કે ગીધ સફાઈ કામદાર ગણાય। ગીધની સંખ્યા ઘટવાથી 2004માં આ યોજના શરૂ થઈ। આજે આટલા બધા ગીધ જોવા મળતા નથી, ગીધની વસ્તી ઘટતી જાય છે। એટલે 2004ની અંદર ગીધને બચાવવા માટેની પરિયોજના શરૂ થઈ। 9 પ્રજાતિના ગીધ જે કુદરતના સફાઈ કામદાર ગણાય છે। આ યોજના પછી આપણે ત્યાં હિમદીપડા પરિયોજના શરૂ થઈ। હિમદીપડા પરિયોજના વિશે ભણીએ તો હિમદીપડા પહેલાં તો ક્યાં વસે એ તપાસીએ। તો હિમદીપડા હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ તમને હિમદીપડા જોવા મળે। હિમદીપડા હિમાલયની અંદર 3000 મીટરની ઊંચાઈએ એ બરફમાં રહે છે કે જ્યાં પહોંચવું પણ મુશ્કેલ છે। એટલે આ યોજના એટલા માટે શરૂ કરી, ઈસવીસન 2000માં શરૂ થઈ હિમદીપડા યોજના, એટલા માટે કે જેનાથી લોકોની જાણકારી વધે અને લોકો હિમદીપડા પ્રત્યે જાગૃત થાય। આ ઉપરાંત આપણે ત્યાં કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, કાશ્મીરી હંગુલ, લાલ પાંડા, હરણ માટે મણિપુર થમીલ પરિયોજના, ગંગા અને બ્રહ્મપુત્રમાં ગંગેય ડોલ્ફિન પરિયોજના, આ બધી પરિયોજનાઓ આજે કાર્યરત છે। પરિયોજનાઓ જોયા પછી આજે મોટો પ્રશ્ન આપણે જોવાનો છે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી આપો। અભયારણ્ય વિશે માહિતી આપો, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે ત્રણેય પૂછાય તો એ મોટા પ્રશ્નમાં પૂછાય, પણ એમાંથી કોઈ એક 2 ગુણમાં પૂછાય છે, બરાબર। એમાં પહેલાં આપણે અભયારણ્ય વિશે જોઈએ। તો અભયારણ્યની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે અભયારણ્ય એની પહેલાં વ્યાખ્યા જોઈએ। અભયારણ્ય કોને કહેવાય, અભયારણ્યમાં શું હોય?
તો અભયારણ્ય એટલે કે જેના પર વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર. જંગલની અંદર જ એ જંગલની જે પ્રજાતિ જેના અસ્તિત્વ સામે જોખમ હોય, એટલે કે કોઈ એક પ્રજાતિને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને એની વસ્તી વધે એના માટે સુરક્ષિત કરવામાં આવે એ વિસ્તારને, એ વિસ્તાર અભયારણ્ય છે. જેમાં વિનાશનું જોખમ હોય એવા વન્યજીવનું જ રક્ષણ થાય છે. એટલે સ્વાભાવિક છે અભયારણ્યમાં ખેતી કરવાની, પશુ ચરાવવાની, હરવા ફરવાની આ બધી છૂટ આપવામાં આવે છે. અભયારણ્ય એવું છે કે એમાં ખેતી કરવાની છૂટ, હરવા ફરવાની છૂટ, પશુ ચરાવવાની છૂટ, આ બધી છૂટ અભયારણ્યમાં એટલા માટે કે તેમાં વન્યજીવ અને એ વન્યજીવ કે જેના ઉપર વિનાશનું જોખમ હોય એનું જ રક્ષણ થાય છે. એટલે તમામ એમાં છૂટ આપવામાં આવે. ખેતી કરવાની છૂટ, પશુ ચરાવવાની છૂટ, હરવા ફરવાની છૂટ. આપણે ત્યાં ભારતમાં 531 અભયારણ્ય છે, જ્યારે ગુજરાતમાં 23 અભયારણ્ય છે. ભારતમાં 531 અભયારણ્ય અને ગુજરાતમાં 23 અભયારણ્યો આવેલા છે કે જ્યાં અમુક વન્યજીવો જેના ઉપર વિનાશનું જોખમ. આ અભયારણ્યો કયા છે? તો અભયારણ્યના ઉદાહરણ આપો, એના ઉદાહરણ તપાસીએ તો ધ્યાન આપજો. હવે આપણે સ્ટોરી ચાલુ કરીએ, વાર્તાના અંત ઉપર આવીએ. જંગલની વચ્ચે બાંગી કાકા સાથે નનીની સાસુ 60 વર્ષથી મોટી ઉંમરની એ ફરવા માટે જાય છે અને એ હીરાભાઈ ઉર્ફ બાંગી કાકા એને રંગે હાથ પકડવાનો છે વન્યજીવની હત્યા કરતા. માં દમ ઉપર આવી ગઈ કે નહીં, આજે હું છોડીશ નહીં, આને રંગે હાથ પકડીશ જ. એટલે એ ચિત્તાની હત્યા કરવાનું કહે છે. ત્યારે બાંગી કાકો કહે કે એ ભલે 120 કિલોમીટરની સ્પીડે ચાલે પણ મારા ગોળીના નિશાનથી એની હત્યા થાય જ. માં દમ પે ગીચ, માં દમ ઉપર આવી ગઈ, એક લક્ષ ઉપર આવી ગઈ કે આજ અત્યારે જ સમય છે કે આને સબૂત સાથે હું પકડું, એની પાસે હત્યા કરાવું અને રંગે હાથ પકડું. માં દમ પે ગીચ એ અભયારણ્ય છે. માં એટલે માનસ, દચગામ, મધુમલાઈ, પેરિયાર, ગીર અને ચંદ્રપ્રભા. આટલા અભયારણ્યોના ઉદાહરણ માં દમ પે ગીચ, માનસ, દચગામ, મધુમલાઈ, પેરિયાર, ગીર, ચંદ્રપ્રભા. હવે આપણે જોવાનું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ. રાષ્ટ્રીય ઉદ્યાન એ એની વ્યાખ્યા આપેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો રાષ્ટ્રીય ઉદ્યાન એની વ્યાખ્યા તપાસીએ તો જેમ અભયારણ્યમાં એકનું જ રક્ષણ, કોનું? તો કે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવ, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3નું રક્ષણ થાય છે. 3 કયા? તો કે તમામ વનસ્પતિ, તમામ પ્રકારના વન્યજીવ, ખાલી વિનાશનું જોખમ હોય એવા નહીં, તમામ વન્યજીવ અને કુદરતી સૌંદર્ય. એટલે કે વ્યાખ્યા એમ કહે છે વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે. 3ના રક્ષણ, તમામ પ્રકારની વનસ્પતિ, તમામ પ્રકારના વન્યજીવ અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે. એટલે સ્વાભાવિક છે કે બધી જ વસ્તુઓનું અહીંયા રક્ષણ કરવાનું છે એવું સાબિત થાય અને એના માટે એ સુરક્ષિત કરાય છે. એટલે જ તો એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તો સ્વાભાવિક છે અહીંયા ખેતી કરવાની, પશુ ચરાવવાની, હરવા ફરવાની છૂટ આપવામાં આવતી નથી. અભયારણ્યમાં છૂટ છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખેતી, પશુ, હરવા ફરવા એની છૂટ નથી. ભારતમાં 103 અભયારણ્યો છે અને ગુજરાતમાં 4 અભયારણ્ય છે. ભારતમાં કેટલા? 103, ગુજરાતમાં
4। આ બધા આંકડાઓ યાદ રાખજો. કેમ? તો કે ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, પ્લસ આપણે મોટા પ્રશ્નમાં પણ એ લખવા પડે. ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાન અને ગુજરાતમાં 4. રાષ્ટ્રીય ઉદ્યાનના ઉદાહરણો કયા? તો રાષ્ટ્રીય ઉદ્યાનના ઉદાહરણો અહીંયા આપેલા છે, એ જ આપણે યાદ રાખવાના છે. બાંગી કાકો, એની ગોળી છૂટે છે અને એ ચિત્તાની હત્યા કરે છે. તુરત નન્નીની સાસુ કહે છે, યુ આર અંડર અરેસ્ટ, તમે ચિત્તાની હત્યા કરી છે, રંગે હાથ પકડાયા છો. બાંગી કાકો છટકવા અથવા તો હુમલો કરવાની કોશિશ કરે છે, તો ચારે બાજુથી નન્ની પોલીસના રક્ષણ સાથે એ આવી પહોંચે છે, કેમ કે પોલીસ પહેલેથી જ ચારે બાજુ છુપી રીતે ગોઠવાયેલી હોય છે. બાંગી કાકાને પકડવામાં આવે છે અને બાંગી કાકાને પકડી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. અને જેલની અંદર બાંગી કાકો જોર જોરથી બોલે છે કે મારી સાથે કપટ થયું, દગો થયો, મને આ રીતે પકડ્યો છે. બાંગી કાકો કેદ થકાવે, એ રાષ્ટ્રીય ઉદ્યાનની ચાવી છે. બાંગી કાકો કેદ થકાવે, બાંગી કાકો કેદ થકાવે, એ રાષ્ટ્રીય ઉદ્યાનની ચાવી છે. બા એટલે બાંદીપુર, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનના ઉદાહરણ. ગી એટલે ગીર, કા એટલે કાન્હા, કોર્બેટ, કેવલાદેવ, દચીગામ, કાજીરંગા અને વેળાવદર, આટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ તપાસ્યા પછી આપણો આગળનો ટોપિક જૈવ આરક્ષિત ક્ષેત્ર ભણવાના છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? પહેલાં તો એની વ્યાખ્યા જોઈએ. જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો એની વ્યાખ્યા એમ કહે છે, જો અભયારણ્યમાં તો કે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવ માટે અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન તણનું રક્ષણ, વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્ય, આ બધાનો તફાવત જાણજો ખાસ. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર એ જૈવિક વિવિધતાનું રક્ષણ. જંગલમાં જે જુદા જુદા જૈવિક વિવિધતા એટલે કે જુદા જુદા જે સજીવો વસે છે એ સજીવના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર. એટલે કે ત્યાં વનસ્પતિ એ પણ સજીવ કહેવાય, પ્રાણી એ પણ સજીવ કહેવાય, અને કદાચ એ જંગલની અંદર માનવ વસ્તી હોય તો માનવ વસ્તી પણ સજીવ ગણાય. એટલે જુદા જુદા એનું પણ રક્ષણ, જુદા જુદા જૈવિક વિવિધતાના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય. ત્યાં વનસ્પતિ, વન્યજીવો અને ત્યાં વસતા માનવીઓની જીવનશૈલીનું રક્ષણ થાય છે. ત્યાં વસતા માનવીની જીવનશૈલી એનું રક્ષણ થાય. કેમ? તો કે જંગલ વિસ્તારમાં રહેતા માનવીઓ એની જે જીવનશૈલી છે એ જીવનશૈલીનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે. બહારની માનવીય ગતિવિધિ ઉપર પ્રતિબંધ. હા, અંદરના જંગલમાં જે વસવાટ કરે છે એ માનવી જંગલમાં પ્રવૃત્તિઓ કરી શકે, રહી શકે, પણ જંગલની બહારની જે માનવ વસ્તી છે એને જંગલમાં પ્રવેશ નિષેધ હોય છે, એને આવવાનું હોતું નથી. 5000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આ રીતે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે. 5000 ચોરસ કિલોમીટર એનો વિસ્તાર જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર થાય છે. ત્યાં જુદા જુદા સજીવોના રક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવે. એટલે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ સજીવ વિશે થીસીસ લખવી હોય કે એના માટે કોઈ જાણકારી મેળવવી હોય કે એનું સંશોધન કરવું હોય તો એના માટે જંગલની અંદર એના પ્રશિક્ષણ માટે સુવિધાઓ આપવામાં આવે. આવું થઈ શકે છે. માનો કે ચામાચીડિયા વિશે કોઈએ સંશોધન કરવા છે તો જંગલની અંદર એ રહી શકે અને ચામાચીડિયું કઈ પ્રવૃત્તિ, કઈ રીતે જીવન જીવે છે એની ગતિવિધિ ઉપર દેખરેખ રાખી શકે, જોઈ શકે, એના ફોટા પાડી શકે. આવી પ્રવૃત્તિ, સંશોધનને લગતી પ્રવૃત્તિ જેવી વિવિધતાના ક્ષેત્રમાં થઈ શકે.
આમ આપણે ત્યાં ભારતમાં એમ કહેવાય છે કે 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે અને ગુજરાતમાં એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છના રણમાં. ભારતમાં 18, ગુજરાતમાં 1. કયા કયા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની ચાવીઓ અહીંયા આપેલી છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર નન્ની પછી સૂની. આ રીતે રંગે હાથ બાંગી કાકો પકડાયો, જેલમાં પૂરવામાં આવ્યો. આ વજન પાપ હવે એ દૂર થયું, જંગલમાં સન્નાટો અને શાંતિ સ્થાપાઈ ગઈ. નન્નીને સમજાયું, નન્ની પછી સૂની, પછી સમજી. નન્નીને પછી સમજાયું, નન્ની પછી સમજી કે ગઢા ગાડા વાળે. અનુભવ મહત્વનો છે. નન્ની પછી સૂની, આ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. કયા કયા ઉદાહરણ? નંદાદેવી, ની એટલે નીલગિરી, પંચમઢી, સુંદરવન, નિકોબાર અને સિમલીપાલ. આ આટલા જૈવ આરક્ષિત ક્ષેત્રના ઉદાહરણો છે. બરાબર. આ રીતે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો તપાસ્યા. તો જેના ઉપર વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એ અભયારણ્ય છે. વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. જૈવિક વિવિધતાના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તાર એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અહીંયા ખેતી કરવાની, પશુ ચરવાની, હરવા ફરવાની એ અભયારણ્યમાં છૂટ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં છૂટ નથી. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં અંશતઃ નિયમ સાથે છૂટછાટ આપવામાં આવે, કેમ કે જંગલની અંદર વસતા માનવીઓ એને પ્રવૃત્તિ કરવાની છૂટ હોય છે, પણ બહારની માનવીય ગતિવિધિ ઉપર એમાં અંકુશ હોય છે. આ આટલા ટોપિક જોયા પછી આપણે ભારતના જુદા જુદા પ્રાણીઓ કે જે તમને લેસનમાં પ્રાણીઓ વિશે જાણવા જેવું માહિતીઓ આપેલી છે, એ જુદા જુદા પ્રાણીઓ વિશે તપાસીએ. તો એમાં પહેલું પ્રાણી છે લાલ પાંડા. તો લાલ પાંડા મેં તમને આગળ પણ આ લેસનમાં આપણે ભણી ગયા કે હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે. હિમાલયના શીત ઠંડા વનોમાં એ મોટાભાગે ખોરાકમાં વાંસની કૂપળ, ઈંડા, નાના પક્ષી અને જીવજંતુઓને ખાય છે. લાલ પાંડા ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં જોવા મળે. આપણે અહીંયા હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. પછી આવે છે ગંગેય ડોલ્ફિન. તો ગંગેય ડોલ્ફિનની વાત કરીએ. ગંગેય ડોલ્ફિન એ ગંગા અને બ્રહ્મપુત્ર નદી, ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં તમને ગંગેય ડોલ્ફિન જોવા મળે. મીઠા અને ઊંડા શાંત પ્રવાહની અંદર એ વસે. જોકે એકદમ શુદ્ધ પાણી હોય એમાં જે રહી શકે, પ્રદૂષણથી એની સામે ખતરો ઊભો થાય છે. આ ગંગેય ડોલ્ફિન જ્યાં વસે છે ત્યાં એ ઊંડા અને શાંત પાણીમાં હોય. જ્યારે એને શ્વાસ લેવો હોય ત્યારે પાણીની સપાટી ઉપર આવે છે અને શ્વાસ લે એટલે શું અવાજ આવે, એટલે સ્થાનિકો એને સોંસ, સુઈસ આ નામથી ગંગેય ડોલ્ફિનને ઓળખે છે. આપણે અહીંયા ભારતમાં ગંગેય ડોલ્ફિન જોવા મળે ગંગા બ્રહ્મપુત્ર નદીમાં. ઉપરાંત ભારત, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ આ ગંગેય ડોલ્ફિન જોવા મળે. પછી દીપડો. તો દીપડાની વાત કરીએ તો દીપડો બિલાડી કુળનો, બિલાડી જેવો દેખાય. સિંહ અને વાઘથી એનું કદ નાનું છે. સિંહ અને વાઘ કરતાં દીપડો નાનો છે. ભારતના દરેક સમગ્ર દેશની અંદર દીપડા જોવા મળે. એમાં ગુજરાતમાં સૌથી વધુ દીપડા છે. માનવ વસ્તીમાં એ દીપડા આવી ચડે છે અને લોકો એને ચિત્તો સમજે છે, પણ એ ચિત્તો નથી, દીપડો છે. માનવ વસ્તીમાં મોટાભાગે દીપડાઓ હવે આવી ચડે છે ખોરાકની શોધ માટે. પછી આવે છે ચિત્તો. તો ચિત્તાની વાત કરીએ તો ચિત્તો એક સમયે 120 કિલોમીટરની સ્પીડે દોડતો ચિત્તો હવે ભારતમાં નથી, નામશેષ થઈ ગયો છે. ચિત્તાની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. ચિત્તો ચત્તો થઈ ગયો. વિશ્વની અંદર માત્ર
આફ્રિકાના જંગલોમાં જ ચિત્તા જોવા મળે છે, બાકી બીજે ક્યાંય નથી. ભારતમાં પ્રાણી સંગ્રહાલયમાં ચિત્તા છે, ત્યાં આપણે જોઈ શકીએ. પછી આવે છે એક સિંગી ગેંડો. તો એક સિંગી ગેંડો અસમ અને બંગાળના સુંદરવનમાં જોવા મળે. એના શિંગડામાંથી દવા બનાવવા માટે શિકાર થાય છે. એક સિંગી ગેંડાના શિંગડામાંથી દવા બનાવવા માટે શિકાર થાય છે. એક સિંગી ગેંડો દલદલીય વિસ્તારમાં જોવા મળે. અસમ અને બંગાળના દલદલીય એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારમાં ગેંડા વસે. જોકે ગેંડા જ્યાં વસે ત્યાં દલદલીય થઈ જ જાય. એ તૃણાહારી પ્રાણી છે, ઘાસ ખાય છે. આવું મોટું હોવા છતાં એની સંખ્યા આપણે યોજના અમલમાં ગેંડા પરિયોજના અમલમાં મૂક્યા પછી ગેંડાની વસ્તી વધી છે. પછી હેણોત્રો. તો હેણોત્રો એ શિયાળ જેવું પ્રાણી છે. હેણોત્રા આપણે ત્યાં રણ વિસ્તારમાં જોવા મળે છે. કચ્છના નાના અને મોટા રણની અંદર હેણોત્રો જોવા મળે. એ નાના નાના પક્ષીઓનો શિકાર કરે. હેણોત્રો બહુ સ્પીડથી દોડે, ચબરાક પ્રાણી છે, લગભગ જોવા જ નથી મળતું. એના પદચિહ્નો ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા ક્યાંક હેણોત્રો આવેલો હશે, કેમ કે એના પગના નિશાન જ દેખાય. એ ચાલ્યું જાય, એ હાથમાં આવતું નથી. પદચિહ્નો ઉપરથી એની ઉપસ્થિતિ જાણી શકાય. પછી જળચર પ્રાણી ડુંગાંગ વિશે જોઈએ. તો ડુંગાંગ એ એવું જળચર પ્રાણી છે, કચ્છના અખાતમાં જોવા મળે છે. બહુ ઓછી સંખ્યા આવે છે. ખોરાકમાં એ વનસ્પતિ ઘાસ વનસ્પતિ ખાય. ડુંગાંગના માંસનો ઉપયોગ માંસ માટે અને ચરબીમાંથી તેલ મેળવવા માટે એનો શિકાર થાય. ડુંગાંગની ચરબીમાંથી શું મળે છે? તેલ. આમ આપણે જુદા જુદા પ્રાણીઓ જોયા. આજે આપણે 3 પરિયોજના જોઈ. 3 પરિયોજનામાં પહેલી ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના. આ પરિયોજના જોયા પછી આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જોયા. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની માહિતી આપણે સમજ્યા. અને એ પછી આપણે જુદા જુદા પ્રાણીઓ વિશે જાણવા જેવું શીખ્યા. આમ અહીંયા આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર એકદમ મસ્ત, મજા આવે એવું ચેપ્ટર છે. બરાબર શીખજો, વાંચજો, વિડીયો 2-3 વાર જોજો અને હોમવર્ક કરવાની કોશિશ કરજો. હોમવર્ક સમયસર કરશો અને વ્યવસ્થિત વાંચશો તો ચેપ્ટર એકદમ સહેલું છે, મજાનું છે. આના પછી આવતા વીકમાં આપણે 16મો પાઠ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો જોવાનો છે. એ અર્થશાસ્ત્રનો પાઠ છે. એટલે સુધી રાખીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ગુડુ ફાઇન.